જેનું માઇન્ડસેટ એવું છે કે 1 ક્લિક પર મને બધું મળવું જોઈએ. હું 1 ક્લિક કરું એટલે ડોમિનોઝના પિઝા ઓર્ડર થઈ જવા જોઈએ. જેનજી એવી છે કે જેને 5G નેટ થોડું બી ઓછું આવે તો એક્સેપ્ટ નથી કરી શકતી. જેનજી એવી છે કે જેનાથી ફેલિયર 0.01% પણ સહન નથી થવાની. આવનારી કાલે સુસાઇડના રેશિયો ખૂબ વધવાના છે. કેમ કે આ જેનજી એવી છે જેને જિંદગીમાં ગરમી જ નથી કરી. હાય સો હોટ ટેમ્પરેચર. તાર બાપાને પૂછ કેટલા હોટ ટેમ્પરેચરમાં આખી મહેનત કરી છે. આ જેનજી છે. એટલે જેનજીના પેરેન્ટ્સને હું કહું છું કે ઘરમાં એસી તમે મૂકો છો પણ ચલાવવું કેટલી કલાક એ નક્કી પણ તમે કરો. જેનજી ચાહે ત્યારે એસી શરૂ થઈ જાય મજા નહીં આવે. આ જેનજીને મજબૂત કરવાની જરૂર છે. જેનજી છે ને બહુ પાંપડી છે, દેખાય છે ખૂબ સારી. તમારા મારા કરતા અત્યારની જેનજી ખૂબ સુંદર દેખાય છે. દીકરો દીકરી હેન્ડસમ દેખાય છે પણ અંદર કઈ લેવાનું નથી. મજબૂત નામે સેજ પણ નથી. એ જેનજીને તમે કહો કે 5 કિલોમીટર ચાલવાનું છે, ઓ માય ગોડ ધીસ ઇઝ સો ટ્રબલ. તગારું ટ્રબલ? ચાલ તને ખબર પડે. અત્યારની જેનજી ગિરનાર નથી ચડી શકતી કેમ કે એના ઘરના 3 માળી નથી ચડતો. અત્યારની જેનજી પરિક્રમા નથી કરતી કેમ કે એ બીજી ફોનમાં ક્રમા કરતા હોય છે. તો આ જેનજી આ બધું મજબૂત બનવું પડશે, સંઘર્ષ કરવો પડશે, બહાર આવવું પડશે. કેટલી વિશે શો થાય એને ખબર પડવી. જેનજી એ વેકેશનમાં 150-200 રૂપિયાની મજૂરી કરવી જોશે તો જ એ કામ થશે, નહીં તો નહીં થાય. જે મજૂરી નથી કરતા એને પૈસાની કદર જ નથી થતી. 100 રૂપિયા તમે આખો દિવસ મહેનત કરીને કમાશો તમને ખબર પડશે પૈસા કેમ આવે. તમે ક્યારે સ્ટારબક્સને બહારથી જોશો, સેલ્ફી લઈ લેશો, 900 રૂપિયાની કોફી ક્યારેય નહીં પીઓ. જો હજી પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલો.